આજ તો જેસીબી એ કરી દીધી ખોદાઈ. હવાના પોરમાં ઇકો ગાડી લઈને ડોરા કાઢીને ઉતા નીકળી ગયો જામનગર બાજુ. મારા ભેગો એક ભાઈબંધ હતો, ચશ્મા પહેરીને એન્ટ્રી મારવી હતી, તાતા ચશ્મા ભાઈબંધે ઉતાર લીધા, મારો મગજ ગયું. પછી આપણે જામનગર પહોંચી ગયા હોસ્પિટલમાં. ત્યાં મારા મમ્મીનો રિપોર્ટ કરાવવાનો હતો. પછી હું લોહી લેવા વાળા નસ ગોતીને લોહી લઈ લીધું. ચશ્મા પહેરીને બહાર એન્ટ્રી ના મારવા દીધી એટલે હોસ્પિટલની અંદર ચશ્મા પહેરીને એન્ટ્રી મારી. ડોક્ટર સાહેબ એની ભીડમાં હતા, મેં છાનોમાનો વિડીયો ઉતાર લીધો. થોડીક જ વારમાં મારો પાકો ભાઈબંધ કપારે ચશ્મા ચડાવીને મને મળવા આવી ગયો. પછી મેં એને કીધું કે તું પેત્રા મારતો જવા દે, ઘરે તારી વાટ જોઈ. કારણ કે મારે ઠેરી વાળી સોડા પીવી હતી, ઈ હોય તો ઈને પાવી પડે ને. જો આ બાટલીની અંદર ઠેરી હોય, જો દેખાય. કાકાએ ઢીકા મારીને ઠેરીને ફોડી નાખી. પછી સોડા બની ગઈ મસ્તીની, મેં પી લીધી મસ્તીની સોડા. પછી હું હાંજ પડી ગઈ ને પ્રોગ્રામ કરવા રાતે ભાઈબંધ ભેગો આવી ગયો. આ ભાઈબંધ તો એ રીતના બેઠો જાણે આંખની કોક પાણીનું ડબલું ભરીને દઈ જાય. પ્રોગ્રામ હતો રહ પૂરીને મસ્તીને બટેકાનો હાકનો. મોરલ બટેકા જોઈને મારું મન બગડ્યું. કોઈને ખબર ના પડે ને એમ છાનુમાનું કાચું બટેકું ખાધું. અહીંયાનું કીધેલ અહીંયા જ છે. પછી હું પેટમાં દુખવા માંડ્યું. ગેસના બાટલામાં નળી ફીટ ના થાય, માઈ કાંગલાવ તમારાથી અવાય જ નહીં. ભાઈબંધ આટલી ચટણી ના કોકને હરસ થઈ જાય. આની તો ગોટલી ચીપેડીને રહ લીધો. બધા જોતા હોય ને એમ છાનીમાની ઘરફવાળી સાલ લઈ લીધી. પછી હું છાનીમાની ખાઈ લીધી. અમુક લોકો તો અહીંયા ગેમ જ રમવા આવે, પછી કે ઠામણા કરાવે જ નહીં. પછી હું લોટમાં પાણી નાખ્યું ને લોટ બાંધવા માંડ્યો ભાઈબંધ. હું પછી ગોયણા કરવા માંડ્યો. બીજી વાર લોટ બાંધ્યો નહીં તો કોક બકડીયામાંથી ચોરી ગયું. ખબર જ ના પડી કોણ હતું. અમે બધા વીઆઈપી રહ્યા. બિસ્લેરી પાણીની બોટલ તો ધોવામાં વાપરી ઠામણા. આ ભાઈબંધ વાતો કરીને બીજાને જંગતો તો. મેં કીધું એક કામ કર, તું કેરીનો રસ જંગવા માંડ. પછી હું મશીન લઈને મંડાઈ રહ્યો. પ્રોગ્રામ પૂરો કરીને હું ઘરે આવ્યો તો મેં જોયું તો જીસીબી નારિયેળી પાડતું હતું. જીસીબી ની ખોદાઈ જોઈને મજા આવી ને તો આ વિડીયોને લાઈક કરી નાખજો.